ગોમ ગોમ ફરતા, મહેનત મજૂરી કરતા, રાત દાડો ખેતી કરીને કદાચ પરસેવો પાડી રૂપિયો ભેગો કરે, અને આ તો સુખ સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને, તોય કોઈને કશું કરવું નહીં. પેલા તો ભક્તિ કરવી હોય ને, ચોક ભજન કરવા હોય ને, તો અહીંથી કદાચ આ ગામથી બીજા ગામ 15-20 કિલોમીટર હેડતા જવું પડે. સાધનો બાઈક ગાડી નતા, તે ભજન કરવા માટે 15-20 કિલોમીટર પગપાળા જાય છે, સ્પેશિયલ ભજન કરવા માટે, એમને ખાલી અવાજ સાંભળવા માટે ભજનનો. આજ તો તમારા મોબાઈલમાં ભજન છે પણ કોઈ કરવા નહીં. પેલા લાઈટો નથી, પંખા નતા, તો ચોક માતાને કદાચ મારા બારા કરવી હોય ને તો એકદમ ગરમીમાં પરસેવામાં રેપ જેપ થઈ જાય. એટલી બધી ગરમી લાગતી ને તોય માણસો પહેલાના મારા કરતા. આજ તો તમારા ઘેર એસી ના પંખા છે ને, તો એ ભાઈ એસી ના પંખામાં તમને મારા કરતા જોર આવો, મેરડી આવો. આજ કઈક દીકરાઓ એવા છે, તમારી અમે બહુ ખરાબ છીએ, અમે બહુ ખરાબ કર્યું છે, અમારથી નહીં થાય માં. અમે માતાની આગળ બે હાથ જોડી મંદિરમાં જવા લાયક નહીં, એટલા અમારા દુષ્ટ કર્મો છે. તમારી અંતર આત્માથી કદાચ આવા પાપ પોકારતું હોય ને, તો એક વખત તમારી માના કુળના દીવાની આગળ જઈ અને બે હાથ જોડી પ્રાર્થના કરીને રોઈ નાખજો, બધું પાપ પોકારી નાખજો કે મેં આટલા કર્મ કર્યા માં, હવે તારે સુધારવાનો. એ દાડ હું એવું કઉ છું, હજારો કર્મ છે ને, એક આશીર્વાદમાં તમારી માં કદાચ એને દૂર કરીએ કે આવું મેરડી કહું. પણ કોને થાય છે? નહીં થતું. અને તમારે અંદર જ એક નોન પડી છે, બહાર નહીં. તમે બહાર ખોરો છો ને, પણ પોતાની અંતર આત્મજ્ઞાન કે ને, એ આત્મજ્ઞાન જે દાડ થઈ ગયું ને, એ દાડ બેડો પાર હું મેરડી આવું કહું. આ સાધુ સંતો મહંતો બધા શીખવાડીને જ્યાં બધું, પણ એ બધું કે આ તો બાવાઓ પોહાય. આપણે તો સંસારે છે, આપણાથી ભક્તિ ના થાય. આવા બોના હાથના માણસો કાઢતા હોય છે કે અમે તો સંસારમાં છે, અમે ચોથી ભક્તિ કરીએ કે જેને ભક્તિ કરવી હોય તો એને સંસાર છોડી દેવો પડે. રામ ભગવાને સંસાર છોડી દીધો તો, કૃષ્ણ ભગવાને સંસાર છોડી દીધો તો, સંસારમાં રહીને જ સત્કર્મ બતાયા કે આવનારી વસ્તીને ખબર પડે કે કઈ રીતે જીવન જીવવું, કેવું વેઠવું, શું કરવું, કોની જેટલી મર્યાદા રાખવી. આ બધું ધર્મ નષ્ટ થઈ ગયું છે. પછી તમે તમારા માતાઓના રોજ નારિયેળ વધેર કરો. એ નડવા વાળા દેવ આવરું કરે. તમારી ઘરના પરિવારના જે દીકરા દીકરીઓ હોય ને, મગજમાં વસી જાય અને તમારી જોડે હટ ચાલે. મારી આ ઈચ્છા પૂરી કરો, નગર હું આત્મહત્યા કરી લઈશું, દવા પી જઈશ, હું આ કરી દઈશ. કઈક દીકરા દીકરીઓ મને એક છોકરી ગમત મારે એની જોડે જ લગ્ન કરવા છે, આવું હોય છે. કઈક દીકરીઓ એવું કે મને એક છોકરો ગમત મારે એની જોડે જ પરણવાનું છે, તમે મને નહીં કરાવો તો હું દવા પી જઈશ, આત્મહત્યા કરી દઈશ. થાય છે ને બધું. આ કોણ કરાવો? નડવા વાળા દેવ. પણ તમારી માનો હાથ હોય ને, તમારું નાક ના કપાવા દે એ ન કુળ નો દીવો. તમારી માના લાડકા દીકરાઓ, ભલે કોઈ 25 ઘરનું કુટુંબ હશે, પણ માને એક જ વાલો હોય. એવા કુળદેવીના તમારી માના વાલા છો. આવું મેરડી જોઉં છું, આવું માતા જોઉં. દીકરા તો બધી માને હરખા જ હોય, પણ જે માં પોતાનું કર્તવ્ય નિભાઈ અને દીકરાનું ભરણ પોષણ કરતી હોય, ટાઈમે ખાવાનું ખવડાવતી હોય, કોરિયા મોઢા મૂકતી હોય, એ તો એનું કર્તવ્ય છે. તમારા કુટુંબમાં કદાચ 25 ઘર હશે, પણ કદાચ એ કુટુંબ વાળા જેટલો લાડ નહીં કરતી હોય ને, એટલો એક ખાસ દીકરાને તમારી માં લાડ કરતી હશે. આવું મેરડી કહું. તો એનું કારણ શું? માતા તો બધાય હરખા હોય, બધાય દીકરા એના હરખા જ હોય, પણ તમારી માં તમને કોરિયા ખવડાવે છે. પણ જે માં કદાચ પોતાના દીકરાને કોરિયો ખવડાવતી હોય અને એમાંથી એક દીકરો જો એ કોરિયો લઈ અને પોતાની માને અડધું ખવડાવે ને, એ વાલો લાગે. કદાચ તમે ભોણું ધરાઈ તમારી આ માતાની આગળ કદાચ
જે દાળ ભાત કરી, ખીચડી, શાક, રોટલી બનાવ્યું હોય અને ધરાઈ કદાચ તમે કોરિયો ધરતા હશો ને, ભલે તમારી માના આશીર્વાદથી આજ તમે 2 ટાઈમના રોટલા ખાતા હોય, પણ એનું આલેલું એને અર્પણ કરો છો ને, એટલે તમે વાલા લાગો છો. ચાહે બીજા કુટુંબ તમારા ભાઈઓ હશે, આવો લાડ તમારી માન પ્રેમ નહીં કરતા હોય, એ 12 મહિને ખાલી નિવેદ કરી, છીલથી છેટેથી દૂરથી રોમ રોમ કરીને કદાચ દર્શન કરીને દીવો કરી નીકળી જતા હશે, પણ જે આવા લાડ કરતા કદાચ મારા સાનિધ્યમ થઈ ગયા હોય ને, તો એવા તમારી મા જોડે લાડ કરાવડાવીશ ને કે લાડકા બની જશો. હું મેરડી આવું બોલું. Dear God, thank you for this day. Bless my family and friends. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, ગમે તેવો દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય, Thank you for this day. પણ એક વાર ખાલી માં શબ્દ નીકળી જાય તે તમારી માન આયા વગર રહે નહીં. હું મેરડી આવું Dear બોલું. God, thank you for this day. ખાલી નીકળી જાય કે હે માં, તરત તમારો કુળનો દીવો મારા પહેલા દોટ મેલે. હે માતા, Thank you for this day. એક સમય હું તો કદાચ પાસી પડું, પણ તમારી ઘરની માતા ચારે તમારા માટે પાસી નહીં પડે. હું મેલડી આવું બોલું. Thank you for this day. Bless my family and પણ એવો friends. માં ટવકામાં જોર રાખજો, એવો માના શબ્દોમાં એવો હેત ને પ્રેમ રાખજો કે હે Bless માં, my family and friends. આયા વગર ના રહો, મારા દીકરાઓ નોધારા ના રાખું. Thank you ગમે for તેવું this દુઃખ day. હોય, ગમે તેવા કષ્ટ હોય, ગમે તે જગ્યા હોય, મને મેલડીને કદાચ અહીંથી પૃથ્વી બહાર ચંદ્ર પર જઈને યાદ કરે ને તો ચંદ્ર પર પહોંચવું. એ મેલડી. Bless my family and friends. Amen. Dear God, thank you તો for જો this સીધો જ કોન્ટેક્ટ તમારી માં જોડે તમારો થઈ ગયો હોય Amen. તો ડર શેનો? Dear God, thank ચિંતા you for શેની? this day. Bless my તમારી family વાત and તમારી friends. માં સાંભળતી હોય એવો અહેસાસ થઈ ગયો Dear કે અમારા God, એક એક thank you for વિચાર, this day. એક એક Bless શબ્દ, my family અમારો and એક friends. એક ભાવ અમારી માતા સાંભળી લે છે, જોઈ લે છે. God, ભલે કદાચ thank you અમે for this day. તમારી માં રિપ્લાય નહીં આપતી હોય, પણ તમારી માં વતી રિપ્લાય હું મેલડી આપી દેવી. Dear God, thank you for this day. Bless my family and friends. તમારી માનો સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે તો Dear કઈક God, દીકરાઓને સપને thank you દર્શન for કરાયા. this આવું day. મેલડી બોલું. Bless my family and friends. કોઈએ ઈચ્છા કરી કે માં મારી ચામુંડના દર્શન કર્યા કરવા, Thank you for મેં this મેલડીએ day. એના ચામુંડના Bless my કરાયા. family and કોઈએ ઈચ્છા કરી કે મારી મહાકાળીના દર્શન કરવા, તેની મહાકાળીના મેં મેલડીએ દર્શન કરાવડાયા. કોઈએ ઈચ્છા કરી કે મારી આશાપુરાના દર્શન કરવા, તો એને મેં કરાયા. કોઈએ ઈચ્છા કરી મારા રોમ ભગવાનના દર્શન કરવા, તો મેં મેલડીએ રોમ ભગવાનના દર્શન કરાયા. આવું મેલડી કહું છું. Amen. જો કદાચ Dear God, તમારી એ thank માગણી you for this day. ખાલી દર્શન કરવાની Bless my ઈચ્છા family હોય and friends. અને મને મેલડીને પ્રાર્થના કરી હોય અને હું મેલડી તમારી પ્રાર્થના હોભરી તમારી માન તમારા વતી કગરી અને દર્શને લઈને આવતી હોય તો તમારી માં મારું મૌન રાખે છે. આટલું યાદ રાખજો. Dear God, thank you for this day. મારું Bless my મૌન રાખે family છે. and friends. તારે કદાચ તમારી મનની વાત, ઈચ્છા Dear God, દર્શનની thank હોય you for કે this day. ગમે તે Bless my family and friends. માગણીની હોય, Amen. તમારી માં રાજી હોય ને તારે જ કોકની હું માનતા પૂરી કરી શકું. નકર તમારી માની રજા ના હોય તો મારાથી ગમે તેટલી શક્તિશાળી રહી ને કોઈની માનતા હું મેલડી પૂરી ના કરી શકું. આવું કહું. Thank you for this day. જબકે હક છે તમારી માનો, Amen. Dear God, તમારી પીઢીમાં, તમારી વસ્તીમાં તમારી કુળદેવીનો જ હક છે. Amen. પણ એ કુળદેવી Dear God, શું કામ thank તમને you for દર this દર day. ભટકાવે છે, શું કામ ભૂવા ભૂવા ભટકાવે છે? એનું મુખ્ય કારણ હોય ને તો તમારો અધૂરો વિશ્વાસ ને અધૂરી ધીરજ. આવું Bless my મેલડી કહું family છું. and friends. Amen. કોઈને ધીરજ નહીં, Dear God, thank you for કોઈને this એવી day. રાહ જોવી નહીં. Bless my family and friends. બસ Amen. દીવો કરો છો ને તરત ઈચ્છા Dear God, કામના thank you જાગૃત for થઈ this જાય, day. ચારે મારું Bless કામ my થઈ family જશે and friends. અને Amen. ચારે કદાચ કરોડપતિ થઈ જઈશ, Dear ચારે God, મારું આ દેવું ભરાઈ thank જશે. you for this day. Bless my આવી family તમારી and માગણી friends. કરી 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 તમારી માતાઓ મઢ છોડીને જતી રહી. બહાર હું મેલડી આવું કહું. Thank you for this day. Bless my family and કોઈ friends. ભિખારી હોય, Amen. માગવા વાળો ભિક્ષુક હોય, Dear God, માગવા આવે thank તો you for નમ્રતાથી this day. હાથ જોડીને કદાચ પ્રાર્થના કરે ને તો તમને હાલવાની ઈચ્છા થાય. પણ એ જ ભિખારી તમારું લોહી પી જાય ને આ લાલ પરણે જીત ચાલે ને તો તમને કંટાળો આવક ચોથી આવી ગયો. તેવી રીત માતા જોડે રોજ રોજ માગણી કરવી યોગ્ય નહીં. આવું મેલડી કહું Bless છું. my family and
જો સાચી ભક્તિ અને સાચું સુખ સાચો આનંદ જોવો હોય ને તો તમારી માતા જોડે માગણી કરવાનું બંધ કરી દેજો. વગર માગે જે આલે એમાં રાજી રહેજો. કોડા હોનાના કોરીએ ના ખવડાવો તો મેરડી મટી જાવ. Bless my family and friends. Amen. આજ ભૂવા ફર્યા તમે. Dear God, thank you for this day. Bless જેટલાય my ભૂવા family કરી and જેટલા રૂપિયા બગાડ્યા. Amen. કઈક તાંત્રિક વિદ્યા મંત્ર તંત્રો સાધના કરી Bless my family and friends. લીંબુ ટોટકા બધું કર્યું છતાંય તમારું દુઃખ Dear મટ્યું God, thank you for this તો day. નહીં કોઈ મૂળો Bless જોડો my family બંધાવતી, and friends. નહીં કોઈ લીંબુ વિદ્યાની કોઈ મૂળછોડ વિદ્યાની કોઈ વ્યવહાર બતાવતી, નહીં કોઈ ચોકીઓ ખીલાનો વ્યવહાર બતાવતી, છતાંય તે કદાચ મારા સાનિધ્યમાં ખાલી બેહવાથી તમને સુખ દેખાતું હોય ને તો આ હું સતવારી મેલડી છું. Dear God, નહીં કોઈના ઘેર પગલા પાડ્યા, નહીં કોઈના ઘેર જઈને માથે હાથ મેલ્યા, Amen. છતાંય કદાચ અહીં ગાદી પર બેઠી છું પણ દરેકના માથા ઉપર મારો મેલડીનો હાથ છે. Bless my family and friends. ભલે કદાચ મારા દીકરાના બે હાથ દેખાતા હોય પણ હું તો હજારો હાથ વાળી હું સોલંકી પેઢીની મેલડી. Family and friends. Amen. પણ Dear God, તમારી thank કુળદેવી you for this day. ની કૃપા હેઠળ પહોંચવાના ઉપાય ને રસ્તા બતાવું, જ્ઞાન આપું છું. એ જ્ઞાન સમજપૂર્વક લેજો, ધ્યાનથી સાંભળજો. અહીં કદાચ સાંભળ્યું હોય તો ઘેર જઈ ફરી પ્રવચનમાં સાંભળજો. કદાચ એક શબ્દ બે ચાર વાર મગજમાં ફિટ થઈ ગયો ને તમારી માતા પ્રત્યે તમને પ્રેમ જાગૃત થઈ જશે. આવું મેલડી કહું. પણ Dear God, પ્રેમ એક ન જ thank થાય. you for this day. Bless my family and 25 friends. માતાઓને પ્રેમ કરો તારે એ પ્રેમ લેખે લાગે નહીં. Dear God, તમે thank દરેક you for જાણો this છો. day. Bless my ભક્તિ family એકની જ and થાય. friends. Amen. પછી 25 માતાઓની ભક્તિ કરવા જાવ ને તો એકય માતાની ભક્તિ સફળ ના થાય. હું મેલડી આવું છું. Amen. તમારે તો બધી જગ્યાએ ભક્તિ, બધી જગ્યાએ ભક્તિ કરવી છે, બધી જગ્યાએ ભગવાન મોની બેહવા છે. Amen. જો સત જોયું નહીં તો તમે મારા ભગવાન, તમે મારા ગુરુ, તમે મારા રોમ. Bless my family and friends. કોઈ દાડ કુળદેવીને કીધું છે કે તું મારી રોમ? Dear God, કીધું જ thank કોઈએ? you for this day. Bless my family and friends. ઘેર કદાચ કુળની દેવી કદાચ ભલે એક નાની અમથી પાટલીમાં નાના અમથા ગોખલા બેઠી છે Bless my પણ family જે and મોટા friends. મંદિરો વાળે ધામ વાળી ના કરીએ કે ડુંગરા વાળી ના કરીએ કે ઉમરા વાળી કરે. હું મેલડી આવું છું. Bless my family and friends. Amen. માતાઓ જગતમાં એક જ છે. Thank you for this હું day. મેલડી છું Bless my તો family તમારી and પીઢીમાં જે friends. મેલડી છે હું એની એ જ છું. પણ Dear ખરા God, જુદાસ દીવા thank you જુદાસ for this day. જ્ઞાન ને બધું તો એક જ ને. મારો ભગવાન તમારી માતાનો ભગવાન તો એક જ ને. Dear તો God, તમે કદાચ તમારી દ્રષ્ટિથી મન તમારી મેરડી મોની લેશો ને તોય હું રાજી રહીશ. આવું મેરડી કહું. dear God, ખાલી મનથી મોનજો. હક અધિકાર તમારી ને bless મોનતા my હોય family and friends. પણ જેને તમને હાચા લગાવથી જેને પોતાની માં ગણી બેઠા હોય Thank ને you for this day. અને કહો Bless કે my હે family મેરડી, and friends. તો ભલે તમારા બાજુ તમારી જોડે મેલડીનું મંદિર હોય પણ એ મેલડી નહીં, તમે જેને માનતા હોય એ મેલડી Bless હું my આવું. family and friends. Amen. એવી રીતે માતાઓના નામ એક છે Dear God, પણ પોતપોતાની દરેકની માતાઓ ભગવાને અલગ અલગ આલી જ છે. પોતપોતાની ભક્તિ પ્રમાણે રેણી કેણી નીતિ નિયમ પાડી એની કૃપા લો. bless my જે માગો એ બધું મળે છે. શું માતાના સામર્થ્ય નહીં? કોકને કરોડપતિ થવું હોય તો એક આશીર્વાદમાં કરોડપતિ કરી આલો. હું એ મેલડી છું. friends. કોઈને રૂપિયા, બંગલા, ચોદી, ઝવેરાત, સોનું જોતું હોય ને Dear God, thank તો you ખાલી for આમ this ધૂણીને day. ઊભી થવું ને એટલે ઢગલા થઈ જાય. હું મેલડી આવું કહું. Amen. પણ આવી મોહ માયા લોભ લાલચમાં પડતા નહીં. Bless my family and તમારી friends. માં એ જ કહેવા માંગે છે કે દીકરા તારી બધી માંગણી હું પૂરી કરવા Dear માંગુ છું. God, thank you પણ for this day. પૂરી નહીં કરતી એનું કારણ મેં પેલા રવિવારે કીધું તું Amen. કે તમારી માન ડર છે Dear અને God, બધું આપી દઈશ thank you ને for this day. તો કાલ દુષ્ટ રાક્ષસ ના બની જાય એવો તમારી માને ડર હોય એટલે તમને કદાચ પૈસાથી Dear ધનથી God, પાસા thank પાડતી you હોય. for this day. Bless જે એવી my સદબુદ્ધિ family મળી and જાય friends. કે ધન ક્યાં વાપરવું, દાન ચો કરવું, એવી સમજ મળી જાય ને તમારી માને એવો ભરોસો આવી જાય કે મારા દીકરાના કદાચ કરોડો રૂપિયા આલીશ ને પણ એ કરોડો રૂપિયા ખોટી જગ્યાએ નહીં વાપરે એટલે તમારી માં ઢગલા કરી દે. હું મેલડી આવું કહું. Amen.
Dear God, જેને જેને કદાચ માતાઓના છેડા ચાલી રાખ્યા ને એના તો આવા ખરા લોકડાઉન માં તે ભૂખે નહીં મરવા દીધા. dear God, thank you for this day. Bless શું my ખબર આવો family. દુકાળ ગમે તાર પડી જાય, Amen. સમયનું કોઈ નક્કી ના હોય. Thank you for this આ day. તો સમયગાળો Bless હારો my છે. family and friends. બે ટાઈમના રોટલાય મળે છે કે તમારા વડીલો બે ટાઈમના રોટલા માટે Dear ફોફા God, મારતા, thank you for ગોમ this ગોમ day. ફરતા, Bless my family મહેનત and મજૂરી friends. કરતા, રાત દાડો ખેતી કરી કદાચ પરસેવો પાડી Dear રૂપિયો God, ભેગો કરે. thank you for this day. Bless my અને આ તો family and સુખ friends. સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને તોય કોઈ કશું કરવું Dear નહીં. God, પેલા તો thank you for ભક્તિ this કરવી day. હોય ને, Bless my family ચોક and ભજન friends. કરવા હોય ને, Amen. તો અહીંથી કદાચ આ ગામથી બીજા ગામ 15-20 કિલોમીટર હેડતા જવું પડે. સાધનો બાઈક ગાડી નતા, તે Amen. ભજન કરવા માટે 15-20 કિલોમીટર Dear God, પગપાળા thank જાય you for this day. છે Bless ક્રિસ્ટલ my ભજન family કરવા and માટે. friends. એમને ખાલી અવાજ સાંભળવા માટે ભજનનો. Dear God, આ તો તમારા thank you for મોબાઈલમાં this ભજન છે પણ કોઈ Bless કરવા my family નહીં. and friends. Amen. Dear God, પેલા લાઈટો નથી, પંખા નતા, bless my family તો and ચોક friends. માતાને કદાચ મારા બારા કરવી હોય ને તો એકદમ ગરમીમાં પરસેવામાં રેપ જેપ થઈ જાય. એટલી બધી ગરમી લાગતી ને તોય માણસો પહેલાના મારા કરતા. આ તો તમારા ઘેર એસી ને પંખા છે ને તો એ ભાઈ એસી ના પંખામાં તમને મારા કરતા જોર આવો, મેરડી આવો. Dear God, આટલી બધી સુવિધા હોવા છતાંય જો તમે એમ કહેતા હોય કે માં અમે કઈ નહીં કરી શકતા Amen. તો તમે એકદમ નિર્બળ Dear કહેવાઓ. God, thank you for હું this એવું કહું day. છું કે મનુષ્ય કશું જ ના કરી શકે પણ ખાલી એક વખત કોશિશ તો કરો ભક્તિ કરવાની, સતના માર્ગે આવવાની. Thank you for this day. તમારી માં રાહ જોઈને બેઠી હોય ખાલી મારા દીકરાના અંતરાત્માથી સતના માર્ગે આવવાની ઈચ્છા ખાલી જાગૃત થાય ને એ દાડે એનું ગોડું પકડી લો, જગતમાં છોડું નહીં, હું મેલડી આવું કહું.